તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે ફોરટ 45નું આઈસર હે આ ફોરટ 45નું આઈસર. તો મિત્રો આપણે આ ઇન્સ્ટાગ્રામની આઈડી ન ખોલી તો પહેલાં ખોલી લાગજો. તો મિત્રો આપણે હે ને એમાં નવા મોરપગા ચડાયા છે. કાલે આપણે સાડા 7 જેવું થઈ ગયું તો આપણે મોરપગા ચડાયા પાડ્યા હતા, કારણ કે આ ચારમાં આપણે ઘરના પડામાં જવાનું છે, ખાતર વાવવાનું છે. અને તમે પહેલાં મોરપગા જોઈ લો, આવા કંઈક મોરપગા છે ઓરિજિનલ, કંઈ ઘટે નહીં મોરપગામાં. અને આ પહેલું મુહૂર્ત છે આપણે મોરપગા ચડાયા પીસીનું. તો આપણે હમણાં બીજો વિડીયો આપણે ખેતર જઈને મેકશું મિત્રો. આપણે જો આ ડગરું કાઢી નાખ્યું, કારણ કે આપણે કપા કેળ હમણાં આવે એટલે આ ડગરું કાઢવું પડે, નકર હું મિત્રો કપા રહ્યા ને માથા ભાંગી નાખે કા પછી કપા વાર દે. એ મિત્રો આપણે અહીંયા હુક કાઢવો પડશે, કારણ કે અહીંયા અડી રહે કપા, એટલે એ આપણે હમણાં અહીંયા ખેતરે જઈને કાઢવાનું છે. ને આપણું ફોરટ 45નું આવશે ને આકામાં તો બહુ મજા આવે, વાંધો ન આવે. અને ફોરટ 45નું આવશે ને પાતળા ટાયર વાળું છે. તો મિત્રો આમાં આપણે મોરપગા ફિટ કરી નાખ્યા. દાયતી અત્યારે દાયતી પૂરી થઈ ગઈ. આપણે મોરપગાના એના ઓર્ડર આવે તમે જોઈ શકો. બેમાં આપણે મોરપગા ફિટિંગ કરી નાખ્યા છે. ચલો મિત્રો આને તો મુહૂર્ત થઈ ગયો. આના તો 6-7 જેવા ખેતરું હાંકી નાખ્યા છે. અને આપણે ઓલામાં હજી હાંકા નથી. હું તમને એમાં ઉપર ચડીને આઈસર ઉપર ચડીને બતાડું ચેવો કે એનો લુક આવે. તો પછી મને કોમેન્ટમાં જણાવજો ચેવો કાનો લુક આવે. અને મિત્રો રહો તો આઈસર જ લેવાનું, કારણ કે હાંકવામાં બહુ મજા આવે. લીપમાં કંઈક ઘટે નહીં, વાવવામાં હાલે, બધામાં આપણે બધી રીતે હાલે. જોઈ લો આઈસરમાં આવો કંઈક લુક આવે છે, કંઈ ઘટે નહીં મિત્રો. જોઈ લો આવો લુક આવે ને પાછળનો જોઈ લો, પાછળનો આવો આવે. અને મિત્રો આપણે હવે મોરપગામાં છે ને આપણે બીજામાં જ આપવાનું છે. આમ ખાલી આગળ ધ્યાન રાખવું. જો આપણે આ ખાંચી ઉપર ધ્યાન રાખો એટલે કંઈ ઘટે નહીં. એ સા હોય એ પ્રમાણે ખાંચી ઉપર આંકો ને એટલે એ પ્રમાણે પછી પાછળ વાળીને જોવાનું જ હોય. એમાં પાછા મીચૂક વાગતી હોય એટલે કંઈ ઘટે નહીં. બહુ વાગી મિત્રો આપણે કમસે કમ 2 કિલોમીટર તો જેવા સંભળાય જ તે. અને તમારે મિત્રો આ સાઉન્ડ લેવું હોય તો ચામુંડામાં જતું રહેવાનું ખોડું મારી ટેકનિકમાં. ને બહુ વાગવામાં બહુ મજા આવે, કંઈ ઘટે નહીં. અને સાઉન્ડ એનું બહુ વાગે. આપણે અમુક વિડીયોમાં હોય આનું સાઉન્ડ ન હોય તો બહુ આઈસર હાંકવામાં તો બહુ મજા આવે. ફોરટ 45નું જોઈ લો. આપણે હે ને મિત્રો આ લોગાના જ પૈસા આપ્યા. જોઈ લો આ લોગાના જ પૈસા આપ્યા. અને આ ઇન્સ્ટાગ્રામની આઈડી ન ખોલી હોય તો ખોલી લાગજો, RGV ઠાકોર 7759. અને બાવડા મિત્રો તમને બાવડામાં બતાડી દો. બાવડામાં જોઈ લો આપણે આવીને કંઈક બાવડા રાખ્યા 2 સાઈડના. આવા કંઈક બાવડા મિત્રો. આપણે ટોપલિંગનું સેટિંગ તો અહીંયા જઈને કરવાનું છે. 4 આંગર જેવા દાંટા ખુલાવો છે. જોઈ લો આમાં બહુ ચાઇલ ન રહે. જોઈ લો આટલી જ દખમત ચાઇલ નથી રહેતી. એનું કારણ છે મિત્રો આપણે અહીંયા થોડી ઓલો ગારો આપણે રહેતો તો એ અહીંયા જોઈ લો અહીંયા ઓલું થઈ ગયું હતું. એના હિસાબે આપણે બીજો જો નવો બોલ ચડાવ્યો છે, નવો બોલ ચડાવી દીધો છે. અને જે આપણે એમાં તો મિત્રો આપણે 2 ફારો તો એક્સ્ટ્રા રાખવો જ પડે, કારણ કે બટકી જાય.